સફળ બ્રાન્ડની ફોર્મ્યુલા. બ્રાન્ડ કથા બાય હારિત ઋષિ પુરોહિત. બજાર નવી નવી પ્રોડક્ટથી ઉભરાઈ રહી છે. રોજ નવા સંશોધન થાય છે. લોકોને ઉપયોગી અને અનુપયોગી બ્રાન્ડને માહિતગાર કરવા રોજ નવા રસ્તાઓ બની રહ્યા છે. ત્યારે સ્વાભાવિક છે કે જેટલી પ્રોડક્ટ બને છે એટલી બ્રાન્ડ બની નથી શકતી. તો આજે જાણીએ સફળ બ્રાન્ડ બનાવવાની જાદુઈ ફોર્મ્યુલા. પ્રેમમાં પડો. હાજી, તમે જે ઉત્પાદન બનાવો છો તેના પ્રેમમાં હોવું જરૂરી છે. તેના વિશે વધુ જ જાણો. શું ચાલે છે માર્કેટમાં કે શું નથી ચાલતું એ તો રિસર્ચથી જાણી શકાય છે. પણ તમારી બ્રાન્ડમાં એવું શું આપી શકાય કે જે બીજામાં નથી પણ ગ્રાહકની ડિમાન્ડ તેના વિશે છે જ, તે જાણો. પ્રોડક્ટ વિશે અર્થથી ઈતિ જાણો. તે બનાવવાની દરેક માહિતીને મેળવો અને તમને તે બોરિંગ લાગે તો સમજો કે તમે એ પ્રોડક્ટના પ્રેમમાં નથી. પ્રોડક્ટથી બ્રાન્ડની સફરમાં પૈસા કરતાં પ્રેમ વધુ જરૂરી છે. દુનિયાની દરેક સફળ અને મોટી બ્રાન્ડના જનક વિશે જાણો. તે લોકોએ જે પણ બનાવ્યું છે તેના ગળાડૂબ પ્રેમમાં છે. ફોર્ડની સામે ફરારી આવી તો ફોર્ડે શું કર્યું? ફોર્ડની સામે ફરારી કંપનીનું કદ કેવડું, પણ ફરારીએ જે કર્યું તે રેસિંગ કાર ઇન્ડસ્ટ્રીઝમાં માઇલસ્ટોન છે. એટલે તમારી બ્રાન્ડમાં સૌથી પહેલા શ્રદ્ધા હોવી જરૂરી છે. તે બેસ્ટ બને, નવા ટ્રેન્ડની સામે મજબૂતાઈથી ટક્કર આપી શકે તે માટે રોજ મહેનત કરો. ભલે તમે ઇન્ડસ્ટ્રીના લીડર છો, પણ રોજ ફેક્ટરીએ આવવું પેશન છે તો નવી ચેલેન્જ, નવી ઊંચાઈ સર થતી જ રહેશે. ક્લેરિટી રાખો. તમે શું બનાવો છો તે વિશે સ્પષ્ટ હોવા જોઈએ. હું આ પણ બનાવું છું, તે પણ બનાવું છું અને નફો મેળવું છું, બસ એ જ મુખ્ય મુદ્દો હોય તો ક્લેરિટી સારી છે, પણ એનાથી બ્રાન્ડ નહીં બને. તમારી બ્રાન્ડને કોઈ એક પ્રોડક્ટથી ઓળખી નહીં શકાય તો લોકોનું લશ્કર સતત માર્ચ કરતું હોય છે એ તરત જ ભૂલી જશે. એક્સપર્ટને સાથે રાખો. તમારી બ્રાન્ડના પ્રેમમાં છો, તે વિશેની તમામ ક્લેરિટી તમારી પાસે છે તો એક્સપર્ટની જરૂર શું હોય? ખાસ કરીને શૂન્યમાંથી સર્જન કરેલ ફાઉન્ડરને આ મૂંઝવણ હોય છે કે મારાથી વધુ મારી બ્રાન્ડને કોણ ઓળખે છે તો હું એની સલાહ લઉં. ગુજરાતીમાં એક કહેવત છે કે પારકીમાં જ કાન વીંધે. મતલબ કે તમે તમારી બ્રાન્ડના એટલા પ્રેમમાં છો કે તેના ફીડબેક કે કમ્યુનિકેશન કે નેટવર્કિંગમાં લાગણીઓનું ઘોડાપૂર વહી શકે. પણ માર્કેટમાં ઉતરવું એક યુદ્ધ છે. તમે ભલે પ્રોડક્શનના એક્સપર્ટ છો, પણ તે કઈ માર્કેટમાં ચાલી શકે, કેવી રીતે મોટું માર્કેટ મળે અને હરીફાઈમાં કેવી રીતે ટકી શકાયના મુદ્દાઓ માટે હાર્ટ એન્ડ માઇન્ડને બેલેન્સ કરી શકે એવા એક્સપર્ટ જોઈશે જે તમારી પ્રોડક્ટને બ્રાન્ડ બનાવવામાં મદદ કરે છે. તમારી સેલ્સ ટીમ, માર્કેટિંગ કે એજન્સી તેના ક્ષેત્રની આવડતનો ઉપયોગ કરશે જે કદાચ એકલે હાથે કે હૈયે તમે વિચારી પણ નહીં શકો. પ્રોડક્ટના પ્રેમમાં પડો એટલે બેસ્ટ બનાવો. તે બેસ્ટ જ છે તે સ્પષ્ટતા રાખો અને એક્સપર્ટને સાથે રાખીને સફળ બનાવો. તો સાંભળતા રહો અને જોતા રહો બ્રાન્ડ કથા બાય હારિત ઋષિ પુરોહિત.